હલો. નમસ્કાર તોરિયા સાહેબ. નમસ્કાર. વિજયસિંહ બોલું છું આશાપુરા ન્યૂઝમાંથી. બોલો. મેં કીધું માંડવી સલાયામાં કઈ ચિત્તાના સમાચાર છે, શું છે કઈ હકીકત? ખોટી વસ્તુ છે, બધું એઆઈ બનાવેલા છે. એવું છે? હા, શું છે, એટલે એક અફવા કોઈ બનાવેલી છે. ખોટા ખોટા વિડીયો અને જૂના વિડીયો, બહારના વિડીયો એડિટિંગ વાળા બધા છે. એ ઓકે. બધા ફરતા કરેલા છે. બાકી આપણા વિસ્તારમાં હાલમાં કોઈ જગ્યાએ દીપડો જોવા મળતો નથી. જી જી જી. બરાબર, તમે ધ્યાનથી જોશો ને બંને, હમ. તો તમને આઈડિયા આવશે કે એકમાં કલર અલગ છે બંને. એકમાં ચિત્તો છે ને એકમાં દીપડો છે. એ બરાબર. જેને એડિટ કર્યું છે એને એડિટ કરતા નથી આવડતું. દીપડો હમ. કેવો હોય ને ચિત્તો કેવો હોય એ બે સાચી પેલું વાત છે. બરાબર. એટલે આ શું હવે અત્યારે એના કારણે જ કે હવે અત્યારે એઆઈ ના કારણે છે ને ઘણી વખત આપણે ખરાઈ કર્યા વગર ક્યારેય પણ ન્યૂઝમાં મૂકી દેતા હોય તો સમસ્યા ના ઊભી ના ના થાય. એના માટે જ ખાસ પણ હશે, મને જાણ કરજો. બરાબર, પણ મેં એ ચોક્કસ. બાબતે આપણે પીએ સાહેબ ને વાત કરી હતી વચ્ચે હા કે હા આ હા. રીતે ખોટી અફવાઓ વચ્ચે બહુ ઉડી છે. તો જી એના જી જે વિડીયો મારી જોડે આવ્યા હતા એ વિડીયો બી સેન્ડ કર્યા છે. જી મેં કીધું જી. આના વિરુદ્ધમાં શું છે કે આપણે કડક પગલા લેવા જોઈએ, કારણ કે પબ્લિકમાં ખોટો ભયનો માહોલ ઉભો કરે છે. ભયનો માહોલ સાચી વાત છે સાહેબ. એવું છે. હમ. અને જે વિડીયો વાયરલ થયા છે એ ખરેખર બહારના છે. બહુ ટાઈમ પહેલાથી, બે 3 વર્ષ ના જૂના છે. જી જી જી. તો આના માટે સાહેબ આપડે કઈ કાયદાકીય જોગવાઈ તો હશે ને કે ભાઈ આવી રીતે કઈ આ ખોટી અફવાઓ, એમાં કેવું છે કે આપણે સાયબર ક્રાઈમ એટલે તો પીઆઈ સાહેબ સાથે વાત કરી છે કે જી ભાઈ જી. સાયબર ક્રાઈમમાં ગુનો નોંધી શકીએ કે ખોટી અફવા અને આ રીતે ખોટું એડિટિંગ કરીને પબ્લિકમાં ભય ઉભો કરે છે. સાચી વાત છે. ચલો ઠીક છે સર. હા. ઓકે ઓકે, શું નામ છે આપનું? વિજય સિસોડા સાહેબ. ઓકે ઓકે. હા જી જી.